દિલ્હી જંતર મંતર આંદોલનના પડઘા ગાંધીનગરમાં પડ્યા। કહેવાતી જાબાજ ગુજરાત પોલીસે ગાંધીનગરમાં છાત્ર આંદોલન નિષ્ફળ બનાવ્યું। આંદોલનનો કચડી નાખવામાં નિષ્ણાંત ભાજપે ગાંધીનગર ખાતે પોતાનો પોત પ્રકાશી દીધો। સત્યાગ્રહ છાવણીને પોલીસ છાવણીમાં બદલી દીધી હોય એવા દ્રશ્યો દેખાયા। સમગ્ર સત્યાગ્રહ છાવણીમાં અને પ્રવેશ પર પોલીસના કાફલા ખડકી દેવામાં આવ્યા। શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માંગ ગુજરાતી છાત્રોએ પણ કરી। छात्रों ने सत्याग्रह छावनी में जता ज रोकी देवामां आव्या। आम आदमी पार्टी प्रदेश महिला अध्यक्ष पायल साकरिया, महामंत्री गौरी देसाई सहित अन्य कार्यकर्ताओं छावनी पहुंच्या, जेओ सहित छावनी में प्रवेशेला छात्रों ने पुलिसे डिटेन कर्या हता। सरकारनी तानाशाही सामे बे छात्रोए पोतानो रोष ठालवता कह्युं के ज्यां सुधी शिक्षण मंत्री राजीनामું नहीं आपे त्यां सुधी आंदोलन चालू रहेशे। आशीष पटेल, महेसाणा। ओके, શું છે તમારી માંગ અને ધર્મેન્દ્ર પ્રધાનનો ઇસ્તીફા? હા, કે એમને જે બી કર્યું છે, જે રીતે એમને પેપર નીટના બધા કેટલા બધા એમના લીક થયા છે, તો બી અત્યારે આવી રીતે કરી રહ્યા છે। છોકરાઓ આટલા દિવસથી પ્રોટેસ્ટમાં છે, પણ તો બી એમનો કોઈ જવાબ નથી। સરકારના હિસાબેથી બી કોઈ જવાબ નથી આવી રહ્યો। એના માટે અમે ઓર પ્રોટેસ્ટ કરી રહ્યા છીએ કે એમનો ઇસ્તીફો આપો અમને। ઓકે, એટલે બીજી તમારી શું માંગ છે? અમારી એ જ માંગ છે કે તમે લોકો જ્યારે પેપર લઈ રહ્યા છો, તો તમે આટલા બધા લોકો છીએ, અમે સ્ટુડન્ટ્સ છીએ, અમે 21 લાખ લોકોએ નીટની એક્ઝામ આપી, તો તમે લોકો એટલા પેપર એ નથી કરી શકતા। રીનીટના બી કેટલાય લોકો કહે છે કે પેપર ફૂટી ગયા છે, તો આ રીતે કેવી રીતે ચાલી શકે? ધર્મેન્દ્ર પ્રધાન રાજીનામું નહીં આપો તો આગળ શું કરશો? અમે ઓર પ્રોટેસ્ટ કરીશું। અમારા લોકોને એમનું રાજીનામું જોઈએ છે, કેમ કે અગર એમનાથી એ પદ નહીં સંભાળ્યો જઈ શકતો તો એ બીજાને આપી। તમારો પ્રોટેસ્ટ ચાલુ જ રહેશે જ્યાં સુધી એમને રાજીનામું નહીં આપે। જે પ્રમાણે દિલ્હીમાં ચાલી રહ્યું છે એ પ્રમાણે ગુજરાતમાં દેખાતું નથી, તો એ બાબતે આગળ કઈ રીતે રણનીતિ રહેશે? અમે અમારા બધા ફ્રેન્ડ્સને એ જ કહીશું કે તમે બી આવો, તમે બી પ્રોટેસ્ટ કરો। અમે એમના નાના ભાઈ બહેનને બી એ જ કહીશું કે જે સ્થિતિમાં અત્યારે અમે છીએ એ સ્થિતિમાં તમે બી રહેશો, તો તમે બી આવો ને તમે બી પ્રોટેસ્ટ કરો। વિદ્યાર્થીઓ અવાજ ઉઠાવ્યો છે, ત્યારે આને અવાજ દબાવવામાં આવ્યો છે, બાળકો ઉપર લાઠીચાર્જ કરવામાં આવ્યો છે, છોડવામાં આવ્યો છે।